સીતારામ બધાઈને આજ થઈ ગયું છે બહુ મોડું. નાનકડાનો ફોન આવ્યો ને તો મારા દીકરો વાતુએ ચડી ગયા હતા. એને આપણે ઉવાનો ટાઈમ હોય ને એને કામનો ટાઈમ હોય ને ઉઠવાનો ને હરખું મેળ ન આવતું એટલે ક્યારેક વળી ફ્રી થાય તો થોડીક વાર ફોન કરે. એક કોક પૂછતું હતું તમારો દીકરો ક્યાં છે? પોલેન્ડ છે. એક મોટો જે છે એ સરકારી કર્મચારી છે, શિક્ષક છે. બેય મોટા છે. ચિંતા નથી, જ્યોત્સનાબેન નિવૃત્ત છે. છતાંય નોકરી કરું છું જ્યાં સુધી થાય અને મને મજા આવે ત્યાં સુધી કરવાની, પછી હરિવાલા. કાલ જ નક્કી છોકરા બે કહેતા હતા, પરમ દિવસે ફોન આવ્યો ને બેયનો ભેરો આવે વિડીયો કોલ. હવે મૂકી દે મમ્મી, તો એ કંઈ ચિંતા નથી, તાર ખાવી બે રોટલી. પણ મોહ છે ને, મોહ જાતો નથી કે ઘરમાં બેઠા બેઠા હું કરીશ, એનાથી જે બે પૈસા આવ્યા હોય આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી ક્યાંક કોકને મદદરૂપ બની શકશું. કર્મની ગતિ બહુ ન્યારી છે. કર્મ કોઈને છોડતું નથી. એ કર્મ જે છે એ સારું હોય કે ખરાબ હોય, દરેકે પોતપોતાના હિસ્સાના કર્મ ભોગવતા હોય અને ભોગવવા જ પડે છે. એમાંથી ઈશ્વરને પણ મુક્તિ મળી નથી. ભીષ્મ પિતામહની આપણે વાત કરીએ તો એક વખત ભીષ્મ પિતામહ જે છે એક સાપ હતો. એ રસ્તામાં ચાલ્યો જતો હતો. એને બહુ ઝેરી સાપ હતો એટલે ભીષ્મ પિતામહને વિચાર આવ્યો કે કોકને ડંસશે, કાટશે તો એનાથી એણે પકડી અને એ જીવતા સાપને માર્યો નહીં. પોતે બહુ જ્ઞાની અને બુદ્ધિશાળી, પરંતુ મનુષ્ય કહે ને કે ક્યાંક ને ક્યાંક જે છે ને આપણે કંઈક ભૂલો કરી જ ચૂકતા હોય, આપણે કરતા હોઈએ છીએ, એવું નથી કે ના કરતા હોય. તો ભીષ્મ પિતામહે એ સાપને માર્યો નહીં અને એક કાંટાની વાડમાં ફેંકી દીધો. હવે એ કાંટાની વાડ એટલી ઘેઘુર હતી કે સાપ જે છે એ ત્યાંથી જેવો નીકળવાનો પ્રયત્ન કરે છે ને એના શરીરના અંગે અંગમાં જે છે ને કાંટા લાગે છે. સાપને પગ નથી, એના પગથી સાપ જે છે, આપણે બહુ એમ કહેવાય છે કે બહુ અપરાધો કર્યા હોય ને ત્યારે આપણને સાપનો અવતાર મળે. પેટે ચાલવું પડે, આખા શરીર ઉપર ચાલવું પડે. આપણે બે પગ જ જે છે ને જમીન ઉપર રાખીએ. તડકો, શિયાળો, ઉનાળો, ચોમાસું, ધગધગતા તાપ, આખું શરીર પોતાનું જે છે એ ઢહેડાઈને સાપ ચાલે છે જમીન પર. તો એ કાંટા આખા શરીરમાં એને વાગ્યા, આખા શરીરની અંદર પીડા ઉત્પન્ન થઈ અને સાપ જે છે એ મનની અંદર આંખમાંથી આંસુ પડે છે અને વિચાર કરે છે કે આના કરતાં તો મને એક ઝટકે મારી નાખ્યો હોત ને તો આટલી પીડા ન થતા, મૃત્યુ નથી થતું ને પીડા સહન નથી થતી. આ ભીષ્મ પિતામહનું કર્મ હતું, એને ભોગવવું પડ્યું. કે જ્યારે ભીષ્મ પિતામહને બાણની સૈયા, પોતાને મૃત્યુ જોતું હતું, બાણની સૈયા ઉપર ઘણા સમય એને રહેવું પડ્યું કે એણે કાંટા સાપને લગાડ્યા, એના કારણે સાપને કાંટાની દર્દ ભોગવવું પડ્યું. એમ કાંટા જેવી જ વેદના એને બાણની સૈયા ઘણા સમય સુધી એને ભોગવવી પડી. ગંગાજી જે છે, માં ગંગા, એ જગતના પાપ ધોનારી છે, પરંતુ જો ગંગાથી સ્નાન કરવાથી એમાં આપણા પાપ ધોવાઈ જતા હોય, ગંગામાં સ્નાન કરવાથી આપણા પાપ ધોવાઈ જતા હોય, તો એનો જ દીકરો ભીષ્મ પિતામહ છે, એના પાપ ન ધોવાઈ જાય. આની સરસ મજાની એક વાત કરું હું તમને બીજી, કે કર્મ એ આપણે ભોગવવા જ પડે. એ પછી કર્મ સારા હોય કે ખરાબ, સારા કર્મ ભોગવાઈ ચૂક્યા હોય આપણા, અને પછી આપણે પાપના ઘડા ભરીએ તો એનું ફળ એ આપણને આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ભોગવવા તો આવવું જ પડે. એટલે જેમ ક્રાઇમ નેવર પેસ, આપણે જે ગુનો કર્યો હોય ને એ છુપાતો નથી. કોઈ પણ ગુનો હોય, તમારી માણસ જે છે ને ખોટી ખોટી વાતો કરશે ને તો એ છેલ્લે સાબિત થઈ જાય. અને હા, તમે ખોટા છો અને તમે સારા થવાનો પ્રયત્ન કરશો ને તો એ એક દિવસ સાબિત થઈ જાય. ક્રાઇમ નેવર પેસ, એ ગુનો કોઈ છુપાતો જ નથી, ગુનો કોઈ પણ હોય. તો એવી રીતે કર્મ કોઈને છોડતું નથી. એક વખત ભગવાન શિવ અને શક્તિ જે છે એ આકાશ માર્ગે જતા હતા અને વિચારતા હતા કે ભગવાન શિવ અને પાર્વતી વાતો કરે છે, જતા જતા વિહરતા કે હે શિવજી, પાર્વતી પૂછે છે કે આ ગંગાજી, તમારી જટામાં જે ધારણ કરેલા ગંગાજી છે એમાં સ્નાન કરવાથી બધાયના પાપ ધોવાઈ જાય છે. એટલે ભગવાન શિવ કે તો હાલો આપણે તમને બતાવીએ, સાક્ષાત જ બતાવીએ. એટલે કઈ રીતે? તો કે તમે ખાલી મારાથી દૂર ઉગજો અને કંઈ બોલતા નહીં, ખાલી આખો દિવસ નિહાળજો મારી પ્રતિક્રિયાઓ. ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે કે નહીં એનો આપણે અનુભવ કરી લઈએ છે.
ભગવાન એક ખાડા જેવું હતું, દલદલ, કે જેમાં માણસ ગરતું જ જાય અને દલદલ કહેવાય. તો આ દલદલની અંદર ભગવાન શિવ જે છે એ અડધા બહાર છે ને અડધા અંદર છે. સાધુનો વેશ ધારણ કર્યો છે, આખા ગંદા ભરેલા છે, અને એમાં શક્તિ જે છે એ દુરુભાવભા બધું નિહાળે છે. ભગવાન ના સ્વરૂપમાં શિવજી જે છે એ પેલા સંન્યાસીના સ્વરૂપમાં બધાને બૂમો પાડે છે કે મને કોઈ કાઢો, મને કોઈ કાઢો. અને સ્નાન કરી કરીને ત્યાંથી પસાર થાય છે અને એને કાઢવાના પ્રયત્ન કરે છે. ત્યારે શિવજી બોલે છે કે જો તમારા પાપ ધોવાઈ ગયા હોય ને તો જ મને કાઢજો, નહીંતર મને શાપ છે કે જે મને કાઢશે ને એ પાપી હશે ને તો પોતે આ દલદલમાં પડશે. એટલે બધા એક એક કરી વયા જાય છે. એનો અર્થ એવો કે એ લોકોને ભરોસો નથી કે એણે સ્નાન કર્યું છે તો એના પાપ ધોવાઈ ગયા છે. આમ કરતા કરતા સાંજના સમય થયો એટલે શક્તિ શિવ પાસે આવી એમ કહે છે કે હાલો શિવજી, હવે સાંજનો સમય થતો આવ્યો છે, આરતીનો સમય થશે, હમણાં આપણે મોડું થશે. તો કે થોડીક વાર તો જારો, કોક ને કોક તો એવું નીકળશે ને કે જેને વિશ્વાસ હશે કે ગંગાજીની અંદર સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. સાંજનો સમય થયો, બધા એક પછી એક વયા જાય છે. ત્યાં એક જે છે ને આ માણસ ત્યાંથી નીકળે છે અને એ શિવજીને બચાવવા માટે પ્રયત્ન કરે છે. એટલે શિવજી એને પણ એ જ વાક્ય કહે છે કે જો તે પાપ કર્યા હોય ને તારા તો તું આમાં પડીશ, મને ખેંચીશ તો તારા પાપ ધોવાઈ ગયા હોય તો જ મારો હાથ પકડજે. એટલે ઓલો બિંદાસ કહે છે કે અટાણ સુધી ઢગલા પાપ કરી નાખ્યા છે, પણ હું ઘરેથી નક્કી કરીને આવ્યું કે હવે બસ, હવે મારે એકઈ પાપ કરવા નથી. અને ત્યારથી નક્કી કરી અને મેં ગંગા માતાની અંદર સ્નાન કરી લીધું છે અને હવે મારી અંદર એક તલ જેટલું નખમાં મેલ જેટલું પાપ છે નહીં, હું એકદમ શુદ્ધ અને પવિત્ર છું, ચાલો હાથ પકડો મારો. એમ કરી અને એ શિવજીને બહાર ખેંચી લે છે. અને શિવજી પણ પોતાની માયા હંકેલી અને આકાશ માર્ગે કૈલાસમાં ચાલ્યા જાય છે. ત્યારે પાર્વતી જવાબ આપે છે કે ગંગામાં સ્નાન કરવા માત્રથી પાપ ધોવાતા નથી, પરંતુ ગંગામાં સ્નાન કરી અને મારા પાપ ધોવાઈ જ જશે એવા વિશ્વાસથી પાપ ધોવાય છે. આપણે બધા સ્નાન તો કરીએ જ છીએ, ભક્તિભાવે કરીએ છીએ, પૂજા પાઠે કરીએ છીએ, ભગવાન પાસે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, પણ ભગવાન આપણી પ્રાર્થના સાંભળે જ છે એવો વિશ્વાસ નથી. ભગવાન આપણા કાર્ય કરી જ દેશે એવો ભરોસો નથી. આ જગતને ચલાવનાર, પાલનહાર પૂર્ણ પુરુષોત્તમ બહુ મહાન છે, એ આપણે એના ઉપર ભરોસો નથી. કે ઝાડ ઉપર બેઠેલા પક્ષીને પડવા દેતા નથી તો આપણી જીવન નૈયાને કેમ ડૂબાડશે. આ ભરોસો જો ઈશ્વર ઉપર આવી જાય, આપણે માણસો ઉપર ભરોસો રાખીએ, ફલાણાના આ કામ ચીંધું છે એ આ કરી દે, ઓલું મારું માણસ છે એ મારું આ કામ કરી દે, મારે આની હારે લાગવગ છે તો મારું આ કામ થઈ જાય. આ બધું જ જે છે ને એ માણસોને ભરોસે એટલે કામ બગડે છે. ઈશ્વરને સોંપી દો. નરસિંહ મહેતાએ બધા જ કામ જે છે ઈશ્વરને સોંપ્યા હતા. કુંવરબાઈનું મામેરું લખી નાખ્યું કે મારી દીકરીને આટલી આટલી વસ્તુઓ એ સામળસા શેઠ જોશે. ભગવાન કુંવરબાઈનું મામેરું પૂરવા આવ્યા, સામળસાના લગ્ન કર્યા, પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું. મેં તમને ઘણા પ્રસંગો એક બે વર્ણવ્યા છે. એક એક વસ્તુઓ યાદ કરી 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 અને ભગવાને નરસિંહ મહેતાના કાર્ય કર્યા. નરસિંહ મહેતા તો જ્યારે કામ સોંપતા ને પછી ભૂલી જતા કે મેં આ કામ સોંપ્યું છે કોકને, અને પોતે તો પોતાની ધૂનમાં ભગવાન સમયે પહોંચી જતા હતા. એ વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ તે વાળ ચાલે છે દરિયાની અંદર. જ્યારે ખલાસીઓ પોતાના વાણને લઈને જાય છે ત્યારે એને વિશ્વાસ છે કે સાગરદેવ મારું વાણને ડૂબવા દેશે નહીં. બાકી મૃત્યુ કોઈને છોડતું નથી. જેનું મૃત્યુ આવ્યું હોય એ એમાં ડૂબે. બાકી અનેક તુફાનો અને તાંડવોને આપણે નાનજી કાલિદાસ મહેતા એની સ્ટોરી જોજો તમે, કે કોણ હતા, શું હતું એના જીવનમાં, એને કઈ રીતે આગળ વધ્યા, એને કઈ રીતે પરિવર્તન આવ્યું. નાનજી કાલિદાસ મહેતા જુહી ચાવલાના સસરા, જય મહેતાના પિતા, અને આની જીવનની અંદર કઈ રીતે પ્રગતિ કરી, સામાન્ય માણસમાંથી ક્યાંથી ક્યાં ગયા. બાકી એક દિવસ હું તમને એના વિશે જણાવીશ. જેને ખબર હોય એ કમેન્ટ કરીને કહેજો કે મને ખબર છે. બાકી હું જણાવીશ ક્યારેક તમને એના વિશે. મનુષ્ય પોતાના જીવનની અંદર એક ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા અને પોતાના ઉપર પોતે કરી શકશે એવો વિશ્વાસ, આ બે લઈ અને ચાલે તો એને જીવનની અંદર કોઈ નિષ્ફળ ન બનાવી શકે. પણ પોતે જ હારેલો હોય અને ઈશ્વર ઉપર મન ડગમગતું હોય તો એ માણસ જીવનમાં કોઈ દિવસ સફળ ન થાય, એ પણ ચોક્કસ છે. એમ મનુષ્યએ પોતાના કરેલા કર્મો એને ક્યારેય છોડતા નથી. ભોગવે છૂટકો, એટલે જાયગા ત્યાંથી સવાર. કર્મ કેવા કરવા એ આપણા ઉપર છે.
સારા કરીએ તો સારું ફળ મળશે ને ખરાબ કરીએ તો ખરાબ ફળ મળશે. એમ આજનો વિડીયો પણ અહીંયા પૂર્ણ કરું છું. જો મારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.